સંત શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિની ઉજવણી કાશીથી નીકળેલી કળશ યાત્રા હવે અમદાવાદ ખાતે આવી પહોંચી। અમદાવાદ શહેરમાં 12 કિલોમીટરની કળશ યાત્રાનું આયોજન છે। 51 રિક્ષા અને 700 જેટલી બાઇક પણ આ રેલીમાં જોડાઈ। જગન્નાથ મંદિર ખાતે રેલીની પૂર્ણાહુતિ થશે। મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ પણ કળશ સાથે મંદિર પહોંચશે। બાળકીઓ દ્વારા ઠેર ઠેર કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। એવા સંત રવિદાસજીની 650મી જયંતિ નિમિત્તે કાશીથી જે યાત્રા નીકળી હતી એ 2 દિવસ પહેલા ગુજરાતમાં પ્રવેશી આજે કર્ણાવતી મહાનગરમાં આવી છે। આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। કુલ 12 કિલોમીટરના રૂટ ઉપર 28 જગ્યાએ અલગ અલગ સ્ટેજ બનાવીને સ્વાગત કરવામાં આવશે। અનેક જગ્યાએ બાળકીઓ દ્વારા યાત્રાનું સામૈયું કરવાનું છે। જગન્નાથ મંદિર જ્યારે યાત્રાની પૂર્ણાહુતિ થવાની છે એના 400 મીટર પહેલા 50 જેટલા કર્ણાવતી મહાનગરના વિવિધ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહેશે। રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી માનનીય શ્રી રત્નાકરજી પોતે ઉપસ્થિત રહેશે અને કળશ લઈ અને 400 મીટર ચાલતા આવવાના છે।